તો દેખો તમને ઉર્જા વિશે તો બધાને ખબર પડી હશે થોડી ઘણી. ચલો હવે પંખો મારે ચલાવવો હોય, એસી ચલાવવું છે, પ્રોજેક્ટર ચલાવવું છે એમ કહે છે ને, તો એના માટે મારે શેની જરૂર પડે? ઉર્જાની. એ વાત સાચી છે કે અત્યારે સોલર એનર્જીનો ઉપયોગ થાય છે. સોલર એનર્જી છે એને આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત, તો વિદ્યુત ઉર્જા કહેવાય. કઈ? તો વિદ્યુત ઉર્જા આની અંદર શું થાય છે કે કરંટ પાસ થાય છે, વિદ્યુત પ્રવાહ, અને વિદ્યુત પ્રવાહ જે છે એનાથી આપણને યાંત્રિક ઉર્જા મળે. જેમ પંખો ચાલે તો વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? ક્યાંય યાંત્રિક ઉર્જામાં. કઈ ઉર્જામાં રૂપાંતર થયું? ક્યાંય. ઓકે, આ બધા વિદ્યુત ઉર્જાથી ચાલતા સાધનો છે. પણ તમને એ વસ્તુ ખબર પડી કે પંખાને ચલાવવો છે તો પણ તમારે ઉર્જાની જરૂર પડે. ઓકે, તો તમે બધા કાર્ય વિશે, એટલે મતલબ કે એ વાત ક્લિયર થઈ ગઈ કે આપણે કામ કરવા માટે ઉર્જા જોઈએ. વાત સાચી છે. અને ઉર્જાના પણ ઘણા બધા પ્રકારો હશે, બરાબર. હવે અત્યારે ચેપ્ટર એનું આપણે ચર્ચા કરવાની નથી. ઉર્જાના પ્રકારો વિશે બધાને ખબર છે ને? સારું, કોઈ પણ ઉર્જાના કોઈ પણ બે પ્રકારો જણાવો. બોલો. કોઈ પણ, એટલે બહુ બધા, આપણે અત્યારે ખાલી કોઈ પણ બે ઉર્જાના બે પ્રકારો જણાવો. બોલ, કોઈને આવડતું? બોલ. હમણાં તો આપણે વાત કરીએ કઈ? ઓકે, પછી વિદ્યુત ઉર્જા. ઓકે, પછી ચુંબકીય ઉર્જા. લો, સૌર ઉર્જા, યાંત્રિક ઉર્જા. સારું, ચલો હવે જવા દો. તો પહેલા ઉર્જાનો કોન્સેપ્ટ તો ક્લિયર હોવો જ જોઈએ તમને બધાનો. પણ હવે ઠીક છે, અત્યારે આટલા પૂરતું જ, કારણ કે આપણે આખરે સમજવાનું શું છે? આપણે સમજવું છે કાર્ય અને ઉર્જા. ટૂંકમાં આપણે એક વસ્તુ ક્લિયર છે કે ઉર્જા મળશે તો કાર્ય થશે. બરાબર? ઉર્જા મળશે તો કાર્ય થશે. પણ વૈજ્ઞાનિક ભાષામાં વસ્તુ જો આપણે કાર્ય કરવું હોય તો ખોટી પડે છે. પડી ખબર? તમે એમ કહેશો કઈ રીતે? ફિઝિક્સની ભાષા અલગ છે. ફિઝિક્સની ભાષા, એક શબ્દ તમારે પકડી રાખવાનો, અને એ શબ્દ છે બળ. શું? એટલે કે ફોર્સ. કઈ વસ્તુ યાદ રાખવાની? ફોર્સ, બળ. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, તમારે સમજવાનું છે. હવે ધારો કે અહીં આગળ આ એક પથ્થર છે, તેમાં દેખાય છે કે નહીં દેખાતું? અહીંયા સ્ટૂલ પર. સારું, ચલો અહીં આગળ એક પથ્થર પડેલો છે. આ પડેલો છે એટલે હાથમાં બતાવું છે. હવે એક છોકરો આની પર બળ લગાવે છે. બળ એટલે આપણે એની પાસે એનર્જી હશે ખાતેલું, એટલે તાકાત લગાવે છે. પણ આ પથ્થર એટલો હેવી છે કે આ પથ્થરની અંદર કોઈ મુવમેન્ટ આવતી નથી. ઓકે, પથ્થર પર કોઈ મુવમેન્ટ આવતી નથી. ચલો દેખો, આ ધારો કે પથ્થર હોય કે હેવી સ્ટોન, એટલો બધો હેવી સ્ટોન હોય કે કોઈ વ્યક્તિ આની પર બળ લગાવે. બળ કઈ રીતે? એ બળ ક્યારે લગાવી શકશે? એની પાસે ઉર્જા હશે તો જ ને. તો આની પર બળ લગાવે તો પથ્થરનું બિલકુલ, પથ્થર છે એની અંદર કોઈ મુવમેન્ટ આવતી નથી. તો મારો પ્રશ્ન તમને છે કે શું અહીંયા કાર્ય થયું હશે કે નહીં? બોલ ભાઈ, કાર્ય થયું કહેવાય આમાં? કેમ? તો દેખો, સમજો, પહેલા આપણે સમજીએ કે કાર્ય, વિજ્ઞાન શું કે છે. ચલો બીજા બધા ઉદાહરણો તમને આપું છું. તમે ઘરે વાંચવા બેસો છો? ઓકે, વાંચતા હશો ને તમે? તો તમે વાંચો છો તે કાર્ય થયું કહેવાય. હવે ચોપડી તમારાથી દૂર પડી રહી છે, તમે વાંચો છો તે કાર્ય કરો છો તમે, એવું કહેવાય કાર્ય કરો છો ભૌતિક વિજ્ઞાનની ભાષામાં? સારું, ના કહેવાય એમ? તમારે એવું કહેવું છે. ઓકે, હવે બીજી એક વસ્તુ છે કે રેલવે, તમે શું કહેવાય, રેલવે એન્જિનો જૂના જોયેલા ને તમે બધા? જોયા છે કે નહીં રેલવે એન્જિન? ઓકે, હવે રેલવે એન્જિન હોય એને આ વ્યક્તિ ધક્કો મારે છે, સાંભળજો. તો રેલવે એન્જિને ધક્કો મારે તો રેલવે એન્જિન હલશે ખરું પાટા પર?
હલશે ખરું? નહીં હલે ને? હલશે? તેવી તાકાત બતાવી શકીશ? રેલવે એન્જિન હલશે? નહીં હલે. તો બોલો ત્યાં કાર્ય થયું હશે કે નહીં થયું? થયું હશે. ઓકે, ચલો આનું એવું. હવે રેલવે એન્જિન ની અંદર પહેલાના સમયમાં રેલવે એન્જિન ચાલતા હતા શેનાથી? કોલસાથી. તો કોલસા ફાયર કરશે, સળગાવશે અને એનાથી બધી રેલવે એન્જિન જશે. તો હવે આ બાબતમાં રેલવે એન્જિન પછી ચાલવા લાગ્યું ટ્રેક પર, તો ત્યાં કાર્ય થયું કહેવાય કે ના થયું કહેવાય? બોલો. ફરી ખબર? બોલો. કાર્ય ક્યારે મળશે? ફરીથી જો ફિઝિક્સની ભાષામાં શું કહેવામાં આવે છે કે કાર્ય બરાબર ફોર્સ ઇન્ટુ એસ. ઓકે, ચલો હવે અહીંયા સમજ. ધારો કે કાર્ય લાગ્યું પણ સ્થળાંતર 0 થયું. ચલો પહેલા આપણે માની લઈએ તો પહેલી કન્ડિશનમાં એસ 0 છે, તો શું થઈ ગયું? 0 જવાબ આવી ગયો. તો કાર્યનો જવાબ શું આવ્યો? 0. બીજું, ચલો માની લો કે F0 હોય અને S એ તો બનવાનું નથી, તો પણ આપણું રિઝલ્ટ 0 થશે. તો કાર્ય તો અહીંયા નહીં થતું, અહીંયા પણ નહીં થતું. ઓકે, તો આપણે તમે સમજો. આપણે એક એક્ઝામ્પલ પૂછ. તો મતલબ કે અને ફોર્સની દિશામાં જે દિશામાં એનું સ્થળાંતર થાય એ દિશામાં કાર્ય મળ્યું કહેવાય. ઓકે, તો રેલવે એન્જિન ની વાત કરીએ તો રેલવે એન્જિન છે, તો રેલવે એન્જિન પર કાર્ય થયું કહેવાય? ના. રેલવે એન્જિન પર બળ લાગ્યું? ના. ક્યાં લાગેલું? રેલવે એન્જિન ની અંદર રહેલો કોલસો જે છે એ દહન પામે છે, ઉર્જા મેળવીને રેલવે એન્જિન દોડવા લાગે છે. પડી ખબર? ઉતરી ગયું મગજમાં? તો બાહ્ય બળ લાગતું હોવું જોઈએ. કેવું બળ? ચલો તમને બધાને ખબર છે, હું પ્રશ્ન પૂછું. આપણે રાશિ વિશે ભણેલા. રાશિ કેટલી છે? અદિશ અને સદિશ. આપણે બધાને ખબર છે ને? અદિશ અને કે નહીં ખબર? જેમાં દિશાની જરૂર પડતી નથી મૂલ્ય સાથે, એને અદિશ કહેવાય. અને જે રાશિ દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે એને શું કહેવાય? સદિશ. બોલો, પડી ખબર? તો હવે જો ફોર્સ કેવી રાશિ થઈ? ફોર્સ એટલે બળ. બળ કેવી રાશિ થઈ? સદિશ. કેમ? સરસ, બોલો કેમ? રાઈટ. બળ આપણે હંમેશા જે દિશામાં લાગતું હોય એ દિશામાં આપણને રિઝલ્ટ મળતું હોય છે. બળને દર્શાવવા માટે દિશા તો બતાવી પડે ને, આ દિશામાં બળ લાગે છે. ઓકે, તો બળ સદિશ રાશિ છે. પછી આની પછી બીજું એસ, સ્થળાંતર. તો સ્થળાંતર થાય છે, સદિશ થયું કે અદિશ થયું? વિચારો. દિશામાં હોય ને તો સદિશ થયું. તો બંને સદિશ છે પણ કાર્ય તમારું કેવું છે ખબર છે? અદિશ. તો વર્ક તમારું કઈ રાશિ બતાવે છે? અદિશ. બોલો, પડી ગઈ ખબર? બોલો, ફોર્સ કયો છે? બળ કઈ રાશિ છે? સદિશ. સ્થળાંતર બંનેનો ગુણનફળ, એટલે કાર્ય શું છે? અદિશ છે. બોલો, છે ને જોરદાર વસ્તુ. બસ આટલું જ ભણીશું.